Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમે જાણો છો કે જૂના જમાનાના ફેમસ 8085 માઇક્રોપ્રોસેસરની મેમરી પાવર કેટલી છે? આજે એક આપણે આવા જ મહત્વના સવાલના જવાબ વિશે જાણીશું. મિત્રો, હું વારંવાર તમને કહું છું, દરેક વિડીયોને તમારે પહેલાં પોઝ કરવાનો છે અને કોમેન્ટમાં જવાબ લખવાનો છે અને પછી આગળનો વિડીયો જોવાનો છે. જો અહીંયા આગળ જે જવાબ છે, સાચો જવાબ છે 64K. શું કામ? કારણ કે ટોટલ એડ્રેસ લાઇન જે છે 8085માં એ 16 એડ્રેસ લાઇન છે. તો ટોટલ 2:16 એટલે 2:16 આપણે કરીએ તો 64K આવે. હવે ટોટલ જો આ નંબરમાં પૂછી લે 64Kની જગ્યાએ તો 65,536 આવી રીતે આવે. હવે તમારે જો ઉદાહરણથી સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? ફોર એક્ઝામ્પલ, એક ટપાલી છે જેમની પાસે એક 16 અંકનો પિનકોડ છે. હવે આ પિનકોડની મદદથી જુદા જુદા 16 આંકડા એટલે 0 થી 15 એવી રીતે ગોઠવીને અલગ અલગ આંકડાઓ ગોઠવીને મેક્સિમમ 65,536 એડ્રેસ સુધી એ ટપાલ પહોંચાડી શકે. જો 65,537 એડ્રેસ આવે તો એ પહોંચાડી શકશે નહીં, કારણ કે એની પાસે કેપેસિટી જે છે એ 16 આંકડા લખવાની જ છે. એટલા માટે અહીંયા આગળ એડ્રેસિંગ કેપેસિટી જેટલી હોય એટલી એની મેમરી સ્ટોર કરવાની કેપેસિટી હોય. તો 16 એટલે 2:16, એટલા માટે 64K ઇઝ ધ રાઇટ આન્સર. આ વારંવાર પીટાઈ ગયેલો સવાલ છે મિત્રો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે, પણ તમે જો કોન્સેપ્ટથી સમજ્યા હોય તો લાંબા સમય સુધી યાદ રહે. માઇક્રોપ્રોસેસર અને વાયરલેસ પીએસઆઈ માટે આવા જ પાયાના કોન્સેપ્ટ ગુજરાતીમાં શીખવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.